કઠલાલ નગરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાની ભવ્ય સવારી નીકળી। કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના વરદ હસ્તે પૂજા વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। આ રથયાત્રા રામજી મંદિરેથી નીકળી કઠલાલના તમામ વિસ્તારોમાં ફરી સાંજે 6 વાગે નિજ મંદિરે પરત ફરી। આ યાત્રામાં હજારો ભાવિ ભક્તો જોડાયા, જેમાં ખાસ મુસ્લિમ સમાજ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં કોમી એખાલસનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું। સમગ્ર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત ભક્તો દ્વારા કરવામાં આવ્યું। આ સમયે ભાઈઓ અને બહેનો દ્વારા તલવારબાજી અને લાકડી દ્વારા અનેક કરતબબાજોએ સુંદર કરતબો પ્રસ્તુત કર્યા। આ રથયાત્રામાં ઊંટ લારી, ટ્રેક્ટર તેમજ અનેક સાધનોમાં નાના બાળકોએ જય જગન્નાથના નારા સાથે આખા વાતાવરણને ભાવવિભોર કર્યું। સમગ્ર આયોજનનું સંચાલન આયોજકો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું। આ પ્રસંગે પોલીસ મિત્રો દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો। દર વર્ષની જેમ દાતાઓએ આપેલ સહકાર બદલ આયોજકોએ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો। આજની આ જગન્નાથ યાત્રા ભવ્યથી ભવ્ય રીતે નગરજનોએ માણી। આ યાત્રામાં મગ, જાંબુ, ચોકલેટ, બુંદી વગેરેનો પ્રસાદ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યો। આમ આ જગન્નાથ યાત્રા સાંજે નિજ મંદિરે પહોંચતા ભગવાનની ભવ્ય આરતી કરી સૌ એકબીજાને મળી નગરની સુખાકારી અને સમૃદ્ધિ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી। રિપોર્ટર મનોજ સોલંકી, ખેડા।